હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં 6:15 થયા છે, 6:15 કે બેઠા. કેમ 6:15 અત્યારે? કેટલા વાગે જગાડ્યા હતા? મેં આજે વહેલા 6:45 અમે રેડી થઈને બેઠા છીએ. જો હમણાં ચાલુ કર્યું ને ત્યારે આરતીનો અવાજ સંભળાતો હતો, બંધ થઈ ગઈ. હવે ચકલીઓ બોલે છે. કેમ મજા આવે ને વહેલા વહેલા બહાર? પણ સ્કૂલે જવાનું નહીં. ત્યારે થોડુંક અને છેલ્લો સોમવાર થાય ને શ્રાવણ મહિનાનો અમાસ, એટલે સોમવતી અમાસ છે આજે. પાછો ફરાળી ખાખરો ને ચા. એમ કે આખા આજે રહ્યા હોય ને, ફરાળ કર્યું હોય ને તો આખા શ્રાવણ મહિનાનું એકટાણા કર્યા બરોબર. એવું સાચી હશે? કમેન્ટ કરજો. સોમવતી અમાસ આવે ભાગ્યે એમ. શું કે બા? જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. ફરાળ ફરાળનો સાન ને ખાખરા. આ ફરાળી ખાખરા પણ સુપર છે હો. તળેલી વેફર ખાવાની જરૂર ન પડે. જો આજે બનાવવાના છે ફરાળી ઢોસા, કેમ કે આજે સોમવતી અમાસ છે તો અમે રહ્યા છીએ બધા. એટલે તો બેટર બનાવવા માટે આપણે આ એક બાઉલનું માપ રાખ્યું છે. એક બાઉલ મોરૈયો અને અડધું બાઉલ સાબુદાણા, એટલું માપ રાખ્યું છે. એમાં છે ને છાશ નાખીને અને પહેલાં એનો પાવડર કરી નાખવાનો, પછી પાવડર થઈ જાય ને પછી એમાં છાશ નાખીને એને ક્રશ કરી લેવાનો. એટલે આટલા ખીરું બની ગયું. હવે આને થોડીક વાર આમનો મિક્સી જારમાં તે સેટ થવા માટે ઘડીક વાર રાખી દેવાનું. પછી પાછું એકવાર આંટો ફેરવીને પછી કટોરામાં કાઢી લેવાનું. એટલે એ બેટર રેડી થઈ જાય. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પછી પેપર ઉતારવાના. ઇન્સ્ટન્ટ ઉતારી શકીએ, અને પલાળવાનું, આથવા દેવાનું એવું કંઈ નહીં. છાશ નાખીને પીસવાનું, એટલે કાંઈ જરૂર ન પડે. અને સૂકી ભાજી કરવાની છે અને સાંભાર ખાલી ટમેટાનો. એ હમણાં આગળ બધું બતાવું. મેં અહીંયા ટમેટા છે ને થોડુંક પાણી નાખીને બાફવા મૂકી દીધા છે. જો મારે આ છે ને ટમેટાનો સાંભાર બનાવવો છે ને, બસ હા, ટમેટા બાફીને એમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું ને હલ્દી એટલું નાખી દીધું છે. અને અહીંયા એનો ઘીમાં વઘાર મૂક્યો છે. આમાં છે ને તજનો ટુકડો મેં આમાં જ નાખી દીધો હતો ક્રશ કરવામાં, એટલે આમાં વઘારમાં ન નાખવો પડે. વઘારમાં ખાલી રાઈ નાખીને ઓલું જે ક્રશ કરેલું છે ને એમાં મિક્સ કરી દેવાનું. એટલે ટમેટાનો સાંભાર રેડી. પછી ઉપરથી થોડો ચટપટું કરવા ગોળ નાખવાનો, કેમ કે ટમેટા ખાટા હોય. લઈ લો ને, લઈ લો. આનો વઘાર કરવાનો છે. આ ખાલી ઘી મૂકેલું છે, તેલ નહીં. અને આમાં આપણે શું કહેવાય, ભૂલી ગઈ, હા તજનો વઘાર હોય, પણ તજ મેં આમાં ક્રશ કરવામાં નાખી દીધો, એટલે ખાલી જીરુંનો વઘાર. જો અહીંયા સાંભાર બની ગયો છે, રેડી થઈ ગયો છે. હવે આ ગેસ કરવાનો બંધ. હવે આ બટેકાની સૂકી ભાજી કરવાની, એટલે ઢોસાની ભાજી મતલબ એમ. એ કીધું હતું ને કે સૂકી ભાજીની રેસીપી આપજો. અહીંયા જો મરચાં વટાઈ ગયા છે, અહીંયા લીમડો ને જીરું. રાઈ જીરું બે નખાય, જે લોકો ખાતા હોય એ. અમે તો રાઈ જીરું ખાઈએ છીએ, પણ બધા ન ખાતા હોય એટલે આજે ખાલી જીરું લીધું. કેમ મમ્મી? ઘણા લોકો રાઈ ન ખાતા હોય ફરાળમાં. હા, પણ ના, ઘણા ન ખાતા હોય તો આપણે નથી નાખવી એમ. ને લીંબુ ને મીઠું ને શુગર સ્વાદ પ્રમાણે. અહીંયા મારો સાંભાર હતો ને એ બનીને રેડી થઈ ગયો છે.
એક હાથે છે ને ફાવતું નથી, એક હાથે ફોન પકડો છે. લો ને બટેકા નાખી દો ને. હા થોડી નાખું. મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. થોડીક એવી શુગર નાખવાની. વાદળા થઈ ગયા છે. જો તો આ સૂકી ભાજી રેડી છે, બની ગઈ મસ્ત. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને છેલ્લો સોમવાર. આખો શ્રાવણ મહિનો ગયો. તો આજે છે ને ગુરુદાદાને સીધો આપવા માટે બોલાવ્યા હતા. તો હું જો અહીંયા છોકરાઓ માટે 2 છોકરાઓ છે ને આજે અમાસ નથી રહ્યા. હું મમ્મી ને વિવેક 3 જ રહ્યા છીએ. છોકરાઓ માટે થેપલા બનાવું છું અને ગુરુદાદા એવા સીધું લેવા બતાવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ઉચ્યંતે દર સર્વદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ તપ. સીધાનું કામ પતાવી દે ત્યાં હું એટલા થેપલા કરી નાખું, પછી ફ્રી. જો આ જે રેડી કર્યું હતું ને બેટર, એ બેટર છે. મસ્તા પાથર્યો છે. ઉપર નાખવાનો મસાલો. આમાં લાલ મરચું, ધાણા જીરું, સંચળ, કાળા મરીનો પાવડર અને સેજ એવી હળદર, એટલી વસ્તુ નાખી મસાલો રેડી કર્યો. હવે એને ઉપર નાખવાનો છે. મમ્મી ક્રિસ્પી રાખું કે થોડાક નરમ રાખું? પૂછો દીવા એક જ ક્રિસ્પી ખાશે. થેપલા કર્યા છે, હવે એ થેપલા ખાય તો જો મસ્ત ઉથલી ગયો. જો બહુ ફાઇન થયા. બનાવ્યું જ ખબર ઢોસા, પણ તમારે 2 માટે થેપલા. કેમ કેમ ખોટું બોલો? હા સાચું જોઈ આવજા. આફત મેં જાન ક્યું હે હું થેપલા ખાઈ તું નહીં ખાય એમ? નહીં ખાય જાતે કાઢી. વેરી ગુડ હો, આવડી ગયું જાતે ટાઈ કાઢતા. આ શું ગંદુ કર્યું અહીંયા? ચલો જમી લો. કેવો લાગ્યો મમ્મી? બહુ ફાઇન છે. મસ્ત થયો. શું કેમ લાગ્યો? ભાજી બાય હું તને આખો નહીં લેતા, ખાલી તાર મોઢું જ લઈશ. કેવા બન્યા તા પૃથુ? જો બપોરે છે ને બહુ મસ્ત ઢોસા બન્યા હતા ને તો બહુ ખવાઈ ગયા. પછી નહોતું સૂવું તો એક ઝૂકું આવી ગયું. ને હવે જો ઉઠીને છોકરાઓને ભણાવવા બેઠા. આ અમારું રોજનું છે અને વગર ચાલે જ નહીં. કેમ પૃથુ? આ બાજુ 2 નાટા મારે છે. તમને ખબર હે શું? આ આખી અહીંયાથી લઈને ઠેક અહીંયા સુધી આખી બાઈએ દીવાલ બગાડી. હા તો તે એ બગાડી, તે બીજી અંદર બહારની બગાડી છે. અહીંયા એક બગાડી છે આખી દીવાએ. હવે સાફ કરીએ ને તો એ જતું જ નથી. આ તો ભાઈ બગાડી. અહીંયા દીવાને પૂછું છું, કેમ દીવો? દીવા રોજ મમ્મી ભણવા બેસાડે તો તને મમ્મી પાસે બેસવું ગમે કે ટ્યુશન ટીચર પાસે જવું ગમે? મમ્મી પાસે. કેમ કે તમે કઈ વધારેનો ગુસ્સો કરો. ઈ તો કે 2-3 પેજ હોમવર્ક આપી ગઈ. એવું હોય? તું જાય છે ટ્યુશનમાં? ક્યાં જાય છે? 2-3 દિવસ જાય પછી છુટ્ટી. ક્યાં જાય છે તું ટ્યુશનમાં? ખાલી મેથ્સ ક્લાસમાં જાય છે, ટ્યુશન થોડું કહેવાય એને. એની ક્લાસ તો કેવાય. ટ્યુશન તો એવરીડે જતા હોય ને એને કહેવાય. પણ
આખરું ઈ આમ જ કરાવા કરતા. તો એ તો કરાવે જ ને, એની ડ્યુટી છે ટીચરની, તો ન કરાવે. પણ એટલું નહીં કરવાનું હોય. કરવાનું નથી. બહુ ભૂખ લાગી. ચાલુ હતો આ વાળો ગેસ, અહીંયા બંધ હતો, અહીંયા ચાલુ હતો. સ્મેલ આવી ને ગેસની, એટલે મને એમ લાગ્યું. ગરમ થાય છે. ટેસ્ટ કરીને કહો તો ફરાળી તે કેવું લાગ્યું તમને ભાઈ? સારું છે. મસ્ત છે. સારું છે. વિવેક, બોલો. હાલનો જે આપણી સગાઈનો આલ્બમ વાળો વિડીયો હતો, હે, એની કમેન્ટ વિશે કઈ વાત કરવા માંગશો તમે? કઈ બે શબ્દો તમે કોઈના માનમાં પેશ કિયા જાય. બહુ સારો લાગે છે. ઓકે, બીજું કઈ? બીજું કઈ? બીજું એક તન કમેન્ટ આવી ગઈ કે બોક્સ બોક્સ નહીં, ખોખું. છોકરીઓને ડાન્સમાં મૂકવા જવાનું અમને મારી ફેવરેટ સિંગ છે કઈ દીવાય કે આ સિંગ છે કે માં સિંગ આવે હું કહેવાનો જ હતો ત્યાં તમે ફેંકી નાખી. એમ શેકી નાખી ને એટલે દેર આ ફરાળી ઢોસા કેવા મસ્ત બને છે. ભૂખ લાગી પૂરા ખાવા માંડો. બપોરે કે દીવા દીવા ભેળ બને શું બને? ભેળ બનાવું ખાવી છે ને? ચાલો બધા ફરાળ કરવા. શ્રાવણના આજે બધા છેલ્લા ન રહ્યા હોય. શ્રાવણના છેલ્લા સોમવારનું. પછી તલવટ થઈ જાય પછી ખાંડી મિક્સરમાં કરી નાખું તો એમ કે ભલા તું તલ લેકે આવું નીચે ચાલો ટેબલે મળીએ. ચલો, મેં આગળ શું શીખવાડ્યું હતું? પહેલું તો જે પણ કામ કરીએ એ મહેનતથી કરવાનું, રિઝલ્ટનું આપણે નહીં વિચારવાનું, હા. બરાબર? બીજું એ શીખવાડ્યું હતું કે સુખ દુઃખ, ફાયદો નુકસાન એ બધા વચ્ચે બેલેન્સ રાખવાનું, બરાબર? હવે થર્ડ, ઈમાનદાર અને દયાળુ બનવાનું. ઈમાનદાર અને દયાળુ. જે કે હું છું તે મને દયાળુ બહુ ગમે. એટલે દયા આવે, મતલબ કોઈ, મને બધાની ઉપર બહુ જ દયા. હા, જો ઈ દયા અને ઈમાનદારી ઈ બે કેવી વસ્તુ છે ખબર? કે ઈ આપણને આપણી રિસ્પેક્ટ વધારે, મમ્મી કહું બરાબર? હે, મેં કે ને? ઈમાનદારી બી કરેલી છે. કહું? કે ને? હા, કે ને? મારી ફ્રેન્ડ પાસે એકલી પેન્સિલ હતી અને બીજી પેન્સિલ શાર્પ નહોતી થતી હે. હા, તો પછી છે ને હે, આજે મેં એને છે ને પેન્સિલ દીધી લખવા માટે. અને ઈ છે ને એની નીબ તૂટી જતી હતી ને તો હું ન્યૂ પેન્સિલ દેતી. ગુડ ગર્લ. હા, પછી નો વહીથી હોય ને તો હું એને બહુ સારી રીતે શાર્પ કરીને દે. ઓકે, ગુડ ગર્લ. એટલે લોકો, બીજા લોકો પ્રત્યે દયા રાખવાની, બરાબર? નેચર રાખવાનું. હેલ્પિંગ નેચર રાખવાનો અને દયા રાખવાની. પછી ફોર્થ નંબર છે સેલ્ફ કંટ્રોલ. આપણે આપણા વિચારને કંટ્રોલ કરવાના. કોઈ પણ કામમાં છે ને ઉતાવળ નહીં કરવાની, શાંતિ રાખવાની. જે દીવામાં બહુ બધી છે, તારામાં ઓછી છે. ખબર? તું ઘણી વખત બહુ હાઈપર થઈ જા, મારી જેમ. મારે એવું થાય. તો શાંતિ રાખ. એટલે હું એક્સેપ્ટ કરું છું. તમે હસો છો કેમ? કીધું એમ. એમને હું એક્સેપ્ટ કરું છું ને. ડેડી, હા. આપણે બે ઘટ દવા પી જાય મમ્મી અને ભાઈને બહુ વાર લાગે. ખોટું બોલે છે. જો એટલે સાંભળો, હું શીખવાડું છું એમાં વચ્ચે બીજું દવાવાળી વસ્તુ નથી લાવવાની. હું શું કહું છું? વિચારને કંટ્રોલ કરવાના, બરાબર? કોઈ લોકો આપણા વિશે કાંઈ બોલે છે તો ભલે બોલે,
બરાબર. ઈ એના વિચારો છે, ઈ પ્રસ્તુત કરે છે, મતલબ આપણી સામે મૂકે છે. આપણે આપણા વિચારો રાખવાના. પછી સેલ્ફ બિલીફ, આપણે આપણા ઉપર ભરોસો રાખવાનો કે હું મહેનત કરીશ ને તો મને બધું હાસિલ થશે. બરાબર છે. તો શું શીખવા મળ્યું? કે આપણને ઈમાનદારી રાખવાની, હેલ્પિંગ નેચર રાખવાનું. જો મેં તમને શીખવાડ્યું ને એનું તમને ખાલી 50% યાદ રહીને તોય મારા માટે વસૂલ છે. ચલો, અમે 50% યાદ રાખશું. એવું ન હોય, રાખવાનું ટ્રાય કરવાનું બધું. સાંભળ, બધું જ યાદ રાખવાનું, બધું જ. પણ એમાંથી તમે ખાલી ફોલો 50% કરશો ને તોય મતલબ વસૂલ છે મેં તમને શીખવાડેલું એમ. બરાબર. ચલો તો હવે આ વિડિયોને દયાન કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને